સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેના હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા અંતર્ગત નવસારી જિલ્લામાં સેન્સ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે સંયોજકો દ્વારા ચૂંટાયેલા સભ્યો, સ્થાનિક મંડળ અને જિલ્લા સ્તરના હોદ્દેદારો તેમજ સિનિયર કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને ઉમેદવારોના નામો અંગે અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા। પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે ભાજપમાં ઉપરથી કોઈ ઉમેદવાર લાદવાની પરંપરા નથી, પરંતુ સ્થાનિક સ્તરે ચર્ચા કરીને 2-3 નામોની પેનલ તૈયાર કરવામાં આવે છે। આ પ્રક્રિયા અંતર્ગત નવસારીમાં તમામ અપેક્ષિતો સાથે રૂબરૂ મુલાકાત કરીને અભિપ્રાય લેવામાં આવ્યો હતો। દિવસભર ચાલેલી આ પ્રક્રિયામાં ક્યાંય કોઈ પ્રકારનો આક્રોશ કે મતભેદ જોવા મળ્યો ન હતો। કાર્યકર્તાઓએ પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાર્ટી જે નિર્ણય કરશે તે સ્વીકાર્ય રહેશે। આ શાંતિપૂર્ણ અને સકારાત્મક વાતાવરણને લઈને પાર્ટી નેતાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો। આગામી તબક્કામાં તાલુકા અને શહેર મંડળ સ્તરે સંકલન બેઠક યોજાશે। ત્યારબાદ જિલ્લા સ્તરે સંકલન કરીને તમામ પેનલો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે। બોર્ડ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે। નેતાઓએ વધુમાં જણાવ્યું કે સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને વિવિધ સમાજ અને જ્ઞાતિઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની દિશામાં નિમણૂકો કરવામાં આવશે। નાના મોટા તમામ વર્ગોને સાથે રાખવાનો પાર્ટીનો પ્રયાસ રહેશે। ભાજપના વધતા વોટ શેર અંગે નેતાઓએ આનંદ વ્યક્ત કર્યો અને કાર્યકર્તાઓની મહેનતને તેનું મુખ્ય કારણ ગણાવ્યું। તેઓએ જણાવ્યું કે કાર્યકર્તાઓની નિષ્ઠા, ખંત અને સેવા ભાવના પાર્ટીને મજબૂત બનાવે છે। નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં આવનારા દિવસોમાં આ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરીને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીની લોકશાહી પદ્ધતિ એવા પ્રકારની છે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ચૂંટાયા પછી ક્યાંક ઉપરથી કોઈને એટમ બોમ્બ પડે એમ કોઈ ઉમેદવાર મૂકી દેતા નથી। અધ્યક્ષ કે કારોબારી ચેરમેન એવું મૂકતા નથી, પણ પાર્ટી અમારા જેવા કાર્યકરોને જુદા જુદા વિસ્તારોમાં સંયોજક તરીકે અને આજે તપાસ કરવા મોકલે છે, તે વખતે અમે ચૂંટાયેલી પાંખ જે હોય છે, ચૂંટેલા સભ્યો હોય છે, એમને સ્થાનિક મંડળ લેવલ કે જિલ્લા લેવલના જે હોદ્દેદારો છે અને અમારા જૂના જે સિનિયર કાર્યકર્તાઓ છે, જેટલા અપેક્ષિત હોય લોકોને રૂબરૂ મળીને એમની સાથે બધી વાતચીત કરીને અમે કશુંક સારું તારવવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાંથી 2-3 નામની પેનલ બનાવવાની વાત હોય છે। આ પ્રક્રિયા આજે અમે નવસારી મુકામે કરી। જિલ્લા પંચાયત મહાનગર, નવું મહાનગર બન્યું છે મહાનગર, તાલુકા પંચાયતો 6 અને 2 નગરપાલિકાઓની તમામની સેન્સ પ્રક્રિયા અમે કહ્યું બધા જ અપેક્ષિતો સાથે વાતચીત કરીને કરી। અમને સુખદ આશ્ચર્ય વાતનું છે કે ક્યાંય આખા દિવસ દરમિયાન ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ ઊંચા અવાજે કોઈ નાની મોટી વાત નથી કરી, ક્યારેય કોઈ જાતનો આક્રોશ નથી ઠાલવ્યો અને ખૂબ સારી રીતે પોતાનો અભિપ્રાય આપ્યો છે। ક્યારેક કોકને કદાચ ખ્યાલ ન હોય તો એમ કે સાહેબ મને ખબર નથી, પણ અમારી પાર્ટી પર અમને વિશ્વાસ છે, પાર્ટી જે કરશે અમને કબૂલ મંજૂર છે। આવી રીતે આજે આખા દિવસની સરસ પ્રક્રિયા અમારી પૂરી થઈ છે અપેક્ષિત સોંપવાની। હવે અમારા તાલુકા મંડળ લેવલ કે શહેર મંડળ લેવલની પણ સંકલન સમિતિ બેસે ને ત્યાર પછી અમારા જિલ્લા પ્રમુખશ્રી, તેના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને અમારા લોકસભાના સભ્યશ્રી જે કોઈ લોકો હાજર છે બધાની સાથે બેસીને જિલ્લા સંકલન મળશે અને એમાં તમામ જગ્યાએ અમે જ્યારે બધાએ અમને ખૂબ મોટો પ્રતિસાદ આપ્યો છે અને ખૂબ મોટો આશીર્વાદ આપ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં દરેક સંસ્થા સારું કામ કરે અને પ્રજાના કામો સારી રીતે કરી શકે એ મગજમાં રાખીને અમે અમારા આવનારા હોદ્દેદારોની પ્રક્રિયા પૂરી કરી એની પેનલો બનાવીને અમે પાર્લામેન્ટરી બોર્ડ પાસે જઈશું અને પાર્લામેન્ટરી બોર્ડ બધાને સાથે રાખીને બધાનો વિશ્વાસ સંપાદન કરીને અને સાથે સાથે મારે વાત એક પણ કહેવી છે કે કોઈ જિલ્લાને ધ્યાને રાખીને નહીં, પણ સમગ્ર ગુજરાતના જિલ્લાઓને નગરપાલિકાઓને ધ્યાનમાં રાખીને કઈ જ્ઞાતિને ક્યાં કેટલું પ્રભુત્વ આપવું એ બધું જ કરીને બધાને સાથે રાખીને જે કામ કરવાનો ઢબ છે એ નાના મોટા સમાજના લોકોને પણ સાથે રાખવાની જે અમારો પ્રયત્ન રહે છે, પાર્ટીનો પ્રયત્ન રહે છે, એ પ્રમાણે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આ જાતની પ્રક્રિયા પૂરી કરીને હોદ્દેદારોને મોકલવામાં આવશે। વોટ શેર વધ્યો છે, અમે જોયો, ખૂબ આનંદ થયો। એનું કારણ હું તો વર્ષોથી સંગઠન સાથે જોડેલો છું। અમે જે કંઈ કહી હું ઘણી વખત કહેતો હતું, સ્ટેજ ઉપર હું ક્યારેક કહેતો હતું કે અમે સ્ટેજ ઉપર છીએ એનું કારણ એ કે તમે સામે બેઠા છો। એમ કાર્યકરો અમારા
આખા નવસારી જિલ્લો તો ખરો જ, પણ સમગ્ર ગુજરાતમાં પણ હું તો ઘણા આખા દેશમાં ફરતો હોઉં છું. હું યુપીમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં આવા બધા જ વિસ્તારોમાં ઇલેક્શન વખતે મને મોકલે હું જોઉં છું. તો ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરો ખૂબ વિશ્વાસુ પણ હોય છે, ખંતીલા પણ હોય છે અને કંઈક કરવાની ધગશ હોય છે. એ મેં જોયું છે. એ જ વસ્તુ મેં નવસારીમાં પણ જોઈ છે. કારણ કે અમારા ચર્ચા દરમિયાન અમે કોઈને કહ્યું ભાઈ તમારી ઈચ્છા નથી. અમને એક બેને પૂછ્યું ભાઈ તમારી ઈચ્છા નથી, તો સાહેબ અગાઉ 2 વખત હું ચેરમેન બન્યો છું, તો આપણે બીજા કોકને બનાવીએ. આ વાત બહુ નાની છે, બહુ નાની છે, પણ સમજમાં બહુ મોટી છે. મારે હસ્તાક્ષરને કહેવું પડ્યું કે યાર મને ખબર છે આ વાત દ્વારા આવતા નથી, એમને નથી થયા. આવું મેં કહ્યું તે પણ ખરા રસી ગયો. પણ અમને અમારા વિશ્વાસ, આ ભાજપના કાર્યકરો ઉપર ખૂબ વિશ્વાસ છે અને અમારા બધાની ઉપર ભારત માતાનો તો આશીર્વાદ છે, પણ આપણા સૌના નેતા, વિશ્વ નેતા નરેન્દ્રભાઈના આશીર્વાદ છે. એટલે અમે અને અમારો પક્ષ ફૂલી ફાલી રહ્યો છે, અમે માનીએ છીએ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.